સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં સંગઠિત પ્રોહિબિશન ગેંગ સામે GUJCTOC એક્ટ હેઠળ મોટી કાર્યવાહી। ધનસુરા પોલીસ સ્ટેશનમાં કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો, જેમાંથી 7 આરોપીઓ ઝડપાયા। આરોપીઓ પર રાજસ્થાનથી ગેરકાયદેસર વિદેશી દારૂની આયાત, સંગ્રહ અને વેચાણ કરીને સંગઠિત ગુનાઓ આચરવાનો આરોપ। એક આરોપી હાલ પ્રોહિબિશન કેસમાં જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી કાર્યવાહી કરવામાં આવશે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક मनोहरसिंह एन जाडेजाना मार्गदर्शन हेठळ LCBनी कार्यवाही। PI MS ઝાલા, PSI विजय तोमर, PSI VD वाघेला, PSI PP सोलंकी અને PSI IS रबारी सहित टीमे ऑपरेशन पार पाड्યું। केसમાં વધુ તપાસ DYSP DP વાઘેલા બાયડ વિભાગ ચલાવી રહ્યા છે। श्री वीरेंद्रसिंह यादव साहेब, नायब पुलिस महानिरीक्षक श्री गांधीनगर रेंज तथा श्री मनोहरसिंह जाडेजा साहेब, पुलिस अधीक्षक श्री अरवल्ली मोडासा नाओए अरवल्ली जिल्लानी अंदर संगठित गुना आचरती जे टोळकी होय एमनो पूर्व इतिहास तपासी अने एनी विगतो मेळवी अने आवी जे प्रवृत्ति करता इसमो होय एमने नियंत्रणमां लेवा તેમના વિરુદ્ધમાં ગુજસીટોકની જે ગુના દાખલ કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને આજરોજ ધનસુરા પોલીસ સ્ટેશનની અંદર 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 નીચે ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં આરોપીઓ છે રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ, જે SRP ગ્રુપ 10 અંકલેશ્વર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને હાલ જેલમાં છે। બીજા આરોપી છે મૌલિકભાઈ હીરાભાઈ પટેલ, જે વડાગામ ધનસુરાના છે। ત્રીજા આરોપી છે રીધમ દશરથભાઈ પટેલ, જે વડાગામના છે। વિજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, જે જામઠા તાલુકો ધનસુરાના છે। અજયભાઈ રઘુનાથભાઈ દેસાઈ, તે પણ જામઠા તાલુકો ધનસુરાના છે। રાહુલ દામજીભાઈ વાળંદ, જે શક્તિનગર ધનસુરા ખાતે રહે છે। સાતમા આરોપી છે રાહુલ વખતસિંહ પરમાર, જે વડાગામ ખાતે રહે છે। અને આઠમા છે અજયભાઈ વિઠ્ઠલભાઈ બામણિયા, જે રાજકોટ તાલુકો ધનસુરા। આ 8 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ 2015 નીચે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ જે સંગઠિત ગુના આચરતી ટોળકી છે એ પોતાના નાણાકીય લાભ માટે થઈ અને ગુજરાત રાજ્યમાં આવેલ અન્ય રાજ્યમાંથી ભારતીય બનાવટનો જે ઇંગ્લિશ દારૂ છે તેની ગેરકાયદેસર રીતે પરિવહન કરી, હેરફેર કરી, વેચાણ કરી, સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે અને ગુજરાત નશાબંધી ધારાનો ભંગ કરી અને પોતાના આર્થિક ફાયદા સારું આ જે ટોળકી છે એ ગુના આચરતી આવેલી છે। આ જે ટોળકી છે એમના વિરુદ્ધમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં 2, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 1, ધનસુરા પોલીસ સ્ટેશનમાં 2, ટિન્ટોઈ પોલીસ સ્ટેશનમાં 2 અને મેઘરજ પોલીસ સ્ટેશનનો 1 મળી કુલ 8 ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ થયેલ છે। આ જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુજસીટોક એક્ટ 2015ની કલમ 3(1)(2), 3(2) તથા 3(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ પૈકીના આરોપી નંબર 1 છે જે હાલ જેલમાં છે, એ સિવાયના જે 7 આરોપી છે એમને LCB દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપીઓ વિરુદ્ધમાં પ્રાથમિક પુરાવા મેળવી અને સરકાર તરફે શ્રી MS ઝાલા LCB PI અરવલ્લી મોડાસા નાઓએ સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે। સાહેબ, કેટલા સમયથી આ લોકો આ ગુનો આચરતા? કાયદાની જોગવાઈ મુજબ આ લોકો જે છે એમના વિરુદ્ધમાં છેલ્લા 10 વર્ષની અંદર 3થી વધુ વર્ષની સજાવાળા જે ગુના હોય અને 2 કે 2થી વધુ ગુના જે દાખલ થયેલા હોય એમને આ સંગઠિત ટોળકીમાં પરિભાષિત કરવામાં આવેલા છે। જે ગુનાઓની અંદર એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવેલું હોય અને નામદાર કોર્ટે એનું જે સંજ્ઞાન લીધેલું હોય એવા ગુના જે 8 છે એ ધ્યાનમાં લેવામાં આવેલા છે। બાકી ટોટલ જે આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં 12 જેટલા ગુનો દાખલ થયા। તમામ લોકો એક સાથે સાહેબ ગુનામાં સંડોવાયેલા છે, અલગ અલગ ગુનામાં? ટોટલ 8 ગુનાઓ જે છે એની અંદર આ 8 આરોપીઓ સંડોવાયેલા છે ને એકબીજા સાથે એવો સંકલિત પોતાની જે સંગઠિત ટોળકી બનાવી અને આ ગુનો આચરેલો છે। ઓકે।